એમઆરઆઈ એટલે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. મેગ્નેટ એટલે આપણે જે નોર્થ અને સાઉથ પોલની વાત કરીએ, જેને નાનપણમાં આપણે ચુંબક રમતા હતા. એક આપણી મમ્મી આપણે નાનું ચુંબક આપે, 5 રૂપિયાનો સિક્કો ચોંટી જાય. એમ એમઆરઆઈ એટલે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. શરીરને મેગ્નેટના ફિલ્ડમાં મૂકવામાં આવે એટલે અહીંના એમઆરઆઈ જે આપણે જોઈએ છે એક મોટી ટનલ જેવું હોય, એમાં માણસનું શરીર અંદર જાય, પછી ઠાક 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 અવાજ આવે. આ મેગ્નેટ ઊભું થાય એટલે આપણા શરીરમાં રહેલા હાઇડ્રોજન જે એટમ હોય એ પોતાની ઓર્બિટમાંથી દૂર જાય અને પાછો પોતાની ઓર્બિટમાં આવે. આ બંને વસ્તુની ઇમેજિંગ અને T1 અને T2 ઇમેજ કહેવાય. એમઆરઆઈ આપણે કરાવીએ તો આપણા શરીરને કોઈ નુકસાન આજ પૂરતા સાયન્સમાં જણાવાયું નથી. સીટી સ્કેન એ એક્સરે થી પડાતો મશીન છે. એક્સરે એટલે ક્ષ કિરણો એટલે એનર્જી. આ એનર્જી આપણા શરીરમાં કેન્સર થવાની શક્યતા વધારે છે. સાબિત થઈ ચૂક્યું છે. જ્યારે જાપાનમાં હિરોશીમા નાગાસાકીમાં બોમ્બ પડ્યો એ પછી જાપાનમાં કેન્સરના ખૂબ જ પ્રમાણ વધી ગયું. આપણે છેલ્લે 5-7 વર્ષ પહેલા રશિયામાં જોયું કે ત્યાં આગળ એક અણુ રિએક્ટર ફાટ્યું તો એ આખો એરિયા આજ તારીખ સુધીમાં ખાલી રાખ્યો છે. કારણ કે રેડિયેશન માનવ શરીરને, પ્રાણીના બધા શરીરને અસર કરે અને રેડિયેશન એ કેન્સર થવા માટેનું સબૂત કારણ છે. એક્સરે પણ જરૂર વગરના ન પડાવાય. આપણે એમ સમજીએ ચલો સોનોગ્રાફી 100 વાર કરાવાય કારણ કે એમાં કોઈ કેન્સર થતું, પણ એક્સરે, સીટી સ્કેન કોઈ પણ ડોક્ટરની સલાહ વગર જાતે વગર કારણે પડાવવું જ નહીં. ક્યારેય ન પડાવવું. સિવાય કે ડોક્ટરને જરૂર લાગે તો જ. ડોક્ટર એ સાયન્ટિફિક માણસ છે, પ્રોફેશનલી ભણેલો માણસ છે, એને ખબર છે કે આ વસ્તુ કરવાથી અને એની અનિવાર્યતા છે તો ને તો જ કરાવવું જોઈએ.